કેશોદના માંગરોળ રોડ પર આવેલ સિદ્ધેશ્વર મહાદેવને દર વર્ષની જેમ શ્રાવણ મહિનાના બીજા સોમવારે પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મહાદેવ મંદિરને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। બહેનો દ્વારા સત્સંગ યોજાતા મોટી સંખ્યામાં બહેનોએ મહાદેવને રીઝવવા ધૂન ભજન કાર્યક્રમ યોજ્યો હતો। કેશોદના વૈષ્ણવનગર મંગલધામ સોસાયટીમાં 13 વર્ષ પહેલા સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી વાર તહેવાર કે આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે। આ મંદિરે આખો શ્રાવણ મહિનો મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ લાગે છે। મંદિર સંચાલકો દ્વારા દર સોમવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં મહાદેવને પુષ્પનો શણગાર કરવામાં આવે છે। દિવસ દરમિયાન મહાઆરતી સહિત 5 આરતી થાય છે। ધ્વજારોહણ તેમજ મહિલાઓનો સત્સંગ યોજવામાં આવે છે। રાજેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર 70 વર્ષ પછી 5 સોમવારનો યોગ હોય મહાદેવની પૂજાનું વિશેષ પુણ્ય મળે છે જેને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું રાજેન્દ્રસિંહ જાડેજા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર વૈષ્ણવનગર મંગલધામ આ મંદિર 13 વર્ષથી સ્થાપના કરેલી છે અને દરેક તહેવારોમાં અમે શિવ મંદિરે સારા ઉત્સવ કરીએ છીએ અને શ્રાવણ માસમાં આ વર્ષે 72 વર્ષે શિવનો યોગ આવ્યો છે। એ 72 વર્ષમાં 5 યોગ છે। હવે 10 વર્ષ પછી 9 યોગ થવાના છે। અમે 5 સોમવાર પુષ્પ શણગાર કરીએ છીએ અને શ્રાવણ મહિનાના 5 સોમવાર છે તો 5 સોમવારે 4 આરતી કરીએ છીએ। સવારમાં 5 વાગે મંગળા આરતી હોય છે, બપોરના 12 વાગે મધ્યાહન આરતી હોય છે અને સાયં સંધ્યા ટાણે 7:30 સાયં આરતી હોય છે અને રાત્રિના સોમવારે મહાઆરતી 12 વાગે હોય છે અને દરેક ભક્તજનો શિવ મંદિરે ખૂબ આવે છે અને શિવની આરાધના કરે છે અને સોમવારે દરેક બહેનું 4 થી 6 મોટો સત્સંગ રાખે છે અને અત્યારે સત્સંગ ચાલી રહ્યો છે। એ રીતે અમે અને 4 સોમવારે ધ્વજારોહણ થાય છે।